નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેરી વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, બેકગ્રાઉન્ડની અંદર જે તમે પોસ્ટર જોઈ રહ્યા છો તે પોસ્ટરને હું વારંવાર મારા વોટ્સઅપના સ્ટેટસની અંદર શેર કરતો હતો। તો વારંવાર મને કેટલા બધા વ્યક્તિઓ પૂછતા કે આ શું છે, શાનો ચેલેન્જ છે, કેવી રીતની હનુમાન ચાલીસા, કોણે ચેલેન્જ આપ્યો। તો આ બધી વાત આજના વિડીયોની અંદર હું કરીશ। તો આ ચેલેન્જ 7/11/2023ના રોજ મારા દ્વારા જ લેવામાં આવ્યો હતો। તો વારંવાર હું સોશિયલ મીડિયાની અંદર સ્ક્રોલિંગ કરતો જોતો વિડીયોઝ, તો ઘણા બધા ચેલેન્જીસ જોવા મળતા, જેમ કે વધારે પિઝા ખાવાનો ચેલેન્જ, પબ્લિકની અંદર પ્રેન્ક કરવાનો ચેલેન્જ, કેવા ચેલેન્જ, અમુક તો એવા ચેલેન્જ કે જેને હું નામ લેતા પણ આપણને શરમ આવે। તો ફ્રેન્ડ્સ, આ ચેલેન્જીસનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, એવામાં મને થયું કે મારે પણ કોઈક એવો ચેલેન્જ લેવો જોઈએ જેથી મારો કોન્સન્ટ્રેશન પાવર વધે છે, મારું એક શ્રદ્ધાનું લેવલ વધે છે, મને મજા આવે છે, મને નિજાનંદ મળે છે, મને મનની શાંતિ મળે છે। કોઈક એવી રીતનો જો ચેલેન્જ હું પણ મારી જાતને આપીશ તો વધારે મજા આવશે। તો ત્યારે મેં 1008 હનુમાન ચાલીસા કરવાનો ચેલેન્જ લીધો, કારણ કે આ ચેલેન્જ પૂર્ણ કરવો એ મારા માટે બહુ મુશ્કેલ હતો। એક હનુમાન ચાલીસા કરવી પણ મારા માટે મુશ્કેલ હતી। એક દિવસ કરું, બીજી દિવસ કરું, ત્રીજી દિવસ ન થાય, ચોથા દિવસ થાય, પાંચમા દિવસ ન થાય, આવું બધું મારામાં ચાલતું હતું। એટલા માટે મેં પોસ્ટરમાં લખ્યું છે કે ટાઈમ અનલિમિટેડ, મતલબ કે અનલિમિટેડ ટાઈમમાં હું આ ચેલેન્જ પૂર્ણ કરીશ, કારણ કે મને એટલો બધો પણ ભરોસો નહોતો કે આટલા ટૂંકા સમયમાં, જો કે મારા માટે ટૂંકો સમય જ છે કે 1008 હનુમાન ચાલીસા મારાથી પૂર્ણ થશે, પણ બજરંગબલીની કૃપાથી થઈ ગઈ છે। બીજી વાત એ છે કે જો આ ચેલેન્જ લીધો છે, હનુમાન ચાલીસા કરો છો, તો પછી પોસ્ટર બનાવવાનો શું મતલબ, સોશિયલ મીડિયાની અંદર મૂકવાનો શું ફાયદો? જો તમે કંઈક સારું કરો છો તો બહુ બેટર વસ્તુ છે, એ તમારા માટે બહુ સારી વસ્તુ છે, પણ એને જરૂરી નથી કે તમે પોસ્ટર બનાવીને મૂકો, પ્રચાર કરો, આ કરો, તે કરો। તો એનો પણ હું પ્રકાશ પાડીશ, થોડા ઘણો જવાબ આપીશ કે એ પોસ્ટર મેકિંગની અંદર મને મજા આવે છે, અને એક ગણતરી કરવાની મજા આવે કે ચલો 1008 મારે કરવાની છે, એમાંથી 25 થઈ, આજે 50 થઈ, 75 થઈ, 100 થઈ, 200 પહોંચ્યો, મારું ટાર્ગેટ આટલું દૂર છે, આટલું નજીક છે। એ વસ્તુ એડિટ કરી અને એની અંદર સમય વિતાવવાની મને મજા આવતી હતી, એટલા માટે મેં પોસ્ટર બનાવી અને લોકો સમક્ષ મૂક્યા હતા। અને બીજી વસ્તુ એ કે મને જે આ પ્રેરણા મળી હતી એ પણ એક સોશિયલ મીડિયા થકી જ મળી હતી। આટલો બધો સમય વીતી ગયો છતાં પણ મને એવું નહોતું થયું કે ચલો હું હનુમાન ચાલીસા કરું, પણ મને પ્રેરણા ક્યાંથી મળી તો હું એની વાત કરું છું કે થોડાક સમય પહેલાં સાળંગપુર જે હનુમાનજી મંદિર છે એનો વિવાદ બહુ જોરોશોરોથી ચાલી રહ્યો હતો। તો એક દિવસ હું વિડીયોઝ જોતો હતો, એની અંદર સાળંગપુરનો એક વિડીયો આવ્યો હતો જેની અંદર એક ભક્ત હતા, તે બહુ નારાજ દેખાઈ રહ્યા હતા અને ન્યૂઝ એન્કર છે એમને કંઈક સવાલ પૂછી રહ્યા હતા, ત્યારે એ વ્યક્તિએ જે 15-20 સેકન્ડ જે વાત બોલી છે ને, એ વાત મને ઇન્ફ્લુઅન્સ કરે છે, એ વાતે મારા ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો છે। એમણે એવું કીધું કે અમે એક સાળંગપુરની અંદર આવી અને આ જે ચિત્રો છે એનો વિરોધ કરવા આવ્યા છીએ, એમને એમ નથી આવ્યા, અમે હનુમાનજીને માનીએ છીએ અને મારા પિતાજીએ એમના જીવનમાં 1 લાખ કરતાં પણ વધારે હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે। આવું જ્યારે એણે કીધું, મારા મગજમાં તરત જ ચોંટી ગયું કે એના પિતાજીએ કેટલું મસ્ત મોટું ટાર્ગેટ પૂર્ણ કર્યું, 1 લાખ કરતાં પણ વધારે હનુમાન ચાલીસા કરી છે। તો હું મારા ખાતામાં જોવા જાઉં તો કેટલી હનુમાન ચાલીસા છે? એક પણ નથી। તો ચલો હું પણ કંઈક એવું કરું કે જેથી કરીને મને એવું લાગે કે ચલો હાસ, મારા ખાતામાં આટલી હનુમાન ચાલીસાના પાઠ મેં હનુમાન દાદાને અર્પણ કરેલા છે। તો એક 25-30 સેકન્ડની વિડીયો ક્લિપ મને આટલો બધો પ્રભાવિત કરી શકે છે, તો કદાચ મારા પોસ્ટર મૂકવાથી 1-2 વ્યક્તિને પણ આવા પ્રકારનો ચેલેન્જ લેવાની ઈચ્છા થાય અને મને નિમિત્ત બનાવી અને 1-2 કાર્ય જો સારા કરી શકે તો એમના કાર્યની સફળતા પાછળનો થોડા ઘણો શ્રેય મને પણ મળે। તો પોસ્ટર ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર મૂકવા પાછળનું કારણ આ જ, બાકી કોઈ મારો સંપૂર્ણ ઉદ્દેશ્ય એવું નથી કે ચલો હું લોકોને બતાવું કે મેં આટલું કર્યું, આટલું નથી કર્યું, બરાબર, પણ મારા માટે બહુ એક માઇલસ્ટોન ગણી શકાય, બહુ એક સારી વસ્તુ ગણી શકાય કે હું 1008 હનુમાન ચાલીસા સુધી પહોંચું, અને આ કરવામાં મને બહુ મજા આવી છે, મારી વિચાર શક્તિ વધી છે, મારી એકાગ્રતા વધી છે, અને મારું જે શ્રદ્ધાનું લેવલ છે, જે સ્પિરિચ્યુઅલ લેવલ કહી શકીએ, એની અંદર પણ વધારો મને થયેલો જોવા મળે છે। તો બહુ મજા આવી। તો આવી રીતનું આ પોસ્ટર હતું, આવી રીતનું આ ચેલેન્જ હતું। ફરીથી કંઈક નવા ચેલેન્જની સાથે મળીશું। જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી।
કોઈ પણ વસ્તુનો પ્રારંભ અને કોઈ પણ વસ્તુનો અંત એ સુનિશ્ચિત હોય છે. આવી વાતો ઘણી બધી આપણે સાંભળીએ છીએ. તો આજે 1008 હનુમાન ચાલીસામાંથી છેલ્લી 11 બાકી છે અને એ 11 એવા હનુમાન દાદાના મંદિરે થવાની હશે એ મને ખબર નથી, પણ બસ સવારે બહુ બધું કામ હતું એટલે ફરતો મેં એ હનુમાન દાદાનું મંદિર જોયું હતું અને ત્યાં જાઉં છું અને 11 હનુમાન ચાલીસા દાદાના ચરણોમાં અર્પણ કરી 1008નું ટાર્ગેટ પૂર્ણ કરીશ. જય હનુમાનજી, જય બજરંગબલી.